સ્વાધ્યાય 2.4 એની અંદર આપણે સાબિત કરવાના એટલે કે ચકાસોવાળા દાખલા છે, રાઈટ? એમ તો 9મો છે, પછી 12મો ક્વેશ્ચન છે, 13મો છે. આ 3 ક્વેશ્ચન એવા છે કે તમને ઘડી ઘડી રિપીટ એટલી પૂછાય છે, તો આપણે બધા એકવાર પ્રોપર જોઈ લઈએ. સૌથી પહેલો આપણે ક્વેશ્ચન લઈશું 9મો. ચકાસો કે, વેરીફાઈ કહેવાય એને. શું કહ્યું છે? એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ, આવું મારે પ્રૂવ કરવાનું છે. એટલે કે 9th નો પહેલો ક્વેશ્ચન. તો આ LHS અને આ ડાબા જબા. તો આપણે પહેલા RHS લઈશું. RHS ની મદદથી LHS પ્રૂવ કરીશું. તો એક્સ પ્લસ વાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ, સૌથી પહેલા શું લઈશું આપણે? એક્સ બ્રેકેટમાં માઇનસ એક્સ વાય પ્લસ વાય બ્રેકેટમાં શું લઈશું? એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ, અને અંદર ગુણી નાખીએ તો શું થશે? આને ગુણીશું તો આને અંદર ગુણીશું તો એક્સ વાય સ્ક્વેર, આને ગુણીએ એક્સ સ્ક્વેર. ઘણા કે સર વાય એક્સ સ્ક્વેર ના લખાય, પણ આપણે ફોર્મેશન બરાબર રાખો ને, એક્સ વાય એટલે તમને કટિંગ કરવામાં કન્ફ્યુઝન નહીં થાય. આની સાથે લઈશું તો એક્સ પ્લસ 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 વાય ક્યુબ. અહીંયા જો ભૂલ ક્યાં થવાની સંભાવના છે, તો આ માઇનસ પ્લસમાં લોચો મારશો તમે. હવે એક્સ સ્ક્વેર વાય ગયા, કારણ કે આ માઇનસ છે ને આ પ્લસ છે. એક્સ વાય સ્ક્વેર પ્લસ માઇનસ, રાઈટ? હવે શું વધ્યું? જો આપણો જવાબ આવી ગયો, જેને આપણે શું કહીશું? LH. તો સાબિત થઈ ગયું. RHS બરાબર શું થઈ ગયું? પ્રૂવ થઈ ગયું. ચલો, એની અંદર બીજો ક્વેશ્ચન છે. આ ફર્સ્ટ હતો 9thમાં. સેકન્ડ ક્વેશ્ચન છે એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ. આપણે પ્રૂવ કરવાનું છે એક્સ માઇનસ વાય એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. અહીં માઇનસ હોય તો અહીંયા શું આવશે? પ્લસ. લાસ્ટ ટર્મ ઓલવેઝ પ્લસ જ આવે, કારણ કે પૂર્ણ વર્ગ છે ને, વર્ગમૂળ એનું નીકળે છે, એટલે એને આગળ શું આવશે? પ્લસ જ આવશે. ફર્સ્ટ ટર્મની આગળ પણ શું આવશે? પ્લસ જ આવશે. મિડલ ટર્મ એટલે કે મધ્યમ પદ હોય એ જ પ્લસ માઇનસ હોઈ શકે છે. સૌથી પહેલા હું શું લઈશ? RHS લઈશ. RHS શું છે આપણી પાસે? એક્સ માઇનસ, હવે આપણે શું લઈશું? પહેલા એક્સ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર માઇનસ વાય એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ, હવે એક્સ આને ગુણીએ. અને છે ને ઘણા આ ભૂલ કરે કે આ માઇનસ અહીંયા હોય તે લખતા આમ લખી દે છે. આનો મતલબ બદલાઈ જાય. આનો મતલબ એમ થાય કે બધું ગુણાકારમાં છે. અહીંયા તમે આ બોર્ડર બનાવવી પડે ને, તો આ બે દેશ અલગ થાય. તમને શું લાગે? સર આટલું જ તો હતું. આટલું બધું હતું. સમજી ગયા? કારણ કે સીધું ગુણાકાર થઈ જાય ને, એનો મતલબ. અને અંદર ગુણો, અને આની સાથે ગુણો. હવે અહીંયા જ્યારે એક સિમ્પલ, આ એક બહુ ઇઝી કામ થઈ જાય. જ્યારે બહાર માઇનસ હોય તો અંદરની બધી સાઇન ચેન્જ થવાની જ છે. બ્રેકેટ ઓપન કરો, બહાર માઇનસ હોય, બ્રેકેટની બહાર માઇનસ હોય તો અંદર સાઇન કમ્પલસરી શું થઈ જતી હોય છે? માઇનસ વાય ક્યુબ થઈ ગયું, રાઈટ? એક્સ સ્ક્વેર વાય માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય સ્ક્વેર, તો શું રહ્યું? એક્સ ક્યુબ માઇનસ LHS ઇક્વલ ટુ RHS પ્રૂવ થઈ ગયું આપણું. ક્લિયર? હવે આપણે લઈશું ક્વેશ્ચન નંબર 12. એ થોડો લેન્ધી છે, પણ વાંધો નહીં, તમને આવડી જશે. એની અંદર તમને કહ્યું છે કે ચકાસો, વેરીફાઈ, એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ માઇનસ 3xyz ઇઝ ઇક્વલ ટુ 1/2. ચાલો, તો બધા પહેલા પોતાની સીટ બેલ્ટ બાંધી દો, કારણ કે આપણે બહુ લાંબી ફ્લાઇટ પર જવાના છીએ, હે ને? હમણાં સુધી બસ ને ટ્રેનમાં ફર્યા, હવે સીધા ફ્લાઇટમાં, લાંબી ફ્લાઇટ. આની અંદર પણ આપણે શું લઈશું? RHS શું છે આપણી પાસે? 1/2
x minus y whole square, y minus z whole square and અને જુઓ આ ક્વેશ્ચન છે ને બીજી અલગ રીતે પણ સોલ્વ થાય છે, એટલે એવું નથી કે હું કરાવ તે સાચું કે ખોટું કે બીજું કોઈ કરાવે સાચું ખોટું. મેથડ પરફેક્ટ હોવી જોઈએ. આપણો અલ્ટિમેટલી આ આન્સર છેલ્લે આવવો જોઈએ. ને મેથ્સનો એક થંબ રૂલ છે કે આન્સર ત્યારે જ આવે જ્યારે મેથડ સાચી. મેથડ કઈ છે નહીં, મેથડ સાચી હોય તો જ આન્સર આવે. એટલે કોઈ એમ કે પેલું અલગ કરાવે એવું કંઈ હોતું નથી, મેથડ સાચી હોવી જોઈએ. તો સૌથી પહેલા 1/2 x પ્લસ વાય પ્લસ ઝેડ ને આપણે કઈ નહીં કરીશું. આની અંદર હોલ સ્ક્વેર છે, જો a માઇનસ બી હોલ સ્ક્વેર દેખાય છે આઈડેન્ટિટી તમને, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ, આવું આપણે ભણ્યા હતા. બસ એને જ આપણે હવે થોડું વિસ્તારિત કરીએ. y સ્ક્વેર માઇનસ પ્લસ ઝેડ સ્ક્વેર એન્ડ ઝેડ સ્ક્વેર માઇનસ 2xz પ્લસ, થઈ ગયું. પાછું લખીશું આપણે. આમાં સમજ પડી? ત્રણે ત્રણ હોલ સ્ક્વેરના આપણે અવયવ પાડ્યા. હવે તમને દેખાય છે આની અંદર એક્સ સ્ક્વેર બે વાર છે, બંને પ્લસ છે એટલે શું આવશે? પછી વાય સ્ક્વેર પણ બે વાર છે અને ઝેડ સ્ક્વેર પણ બે વાર છે. અને પછી માઇનસ 2xy છે, માઇનસ 2yz છે, માઇનસ 2xz છે. તમને દેખાય છે આ બધામાંથી શું કોમન નીકળે છે? 2 નીકળે છે અને એ 2 ને આગળ લઈ આવીશ, આ બ્રેકેટની પણ આગળ, કારણ કે આ બે વચ્ચે મલ્ટિપ્લિકેશનની સાઇન છે એટલે હું 2 ને આગળ લઈ શકું. ક્લિયર? હવે અહીંયા શું લખીશું આપણે? અહીં શું આવશે? એક્સ સ્ક્વેર માઇનસ 2 શું થઈ ગયા? ચાલો એક 2 ને આપણે ખતમ કર્યું, પણ આપણો આન્સર તો આ આવવો જોઈએ. હજુ પણ આપણે અહીં છીએ. તમને ખબર છે આનું સૂત્ર આવી ગયું, એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન માઇનસ 3xyz નું સૂત્ર શું આવે? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ. આવી ગયું? હવે તમને ઘણી વાર એક્ઝામમાં ધારો કે તમારા ટીચર એમ કરે, આ ઇક્વલ ટુ આ સાબિત કરો, તો આપણો દાખલો અહીંયાથી શરૂ થશે. વાત સમજ પડે છે તમને? ટીચરે આ સૂત્ર આપ્યું, એની બાજુમાં એનો આઈડેન્ટિટી આ લખી દીધી ને કહેવાય કે ભાઈ ચકાસો, તો આ દાખલો આપણે અહીંયાથી પણ શરૂ થાય. ચાલો હવે સૌથી પહેલા શું કરવું જોઈએ? એક્સ ની સાથે આ બધાનો ગુણાકાર, પછી એટલે કે લાંબી ફ્લાઇટ છે. એક્સ આને ગુણીશું તો શું થશે? ને તમને યાદ નહીં રહે એવું પ્રોબ્લેમ હોય તો પહેલા આ રીતે લખી દેવાનું. હું લખી જ દઉં છું, ચાલો ને એક સ્ટેપ વધારે. શું થયું એમાં? કેમ? પછી કઈ સાઈન? સોરી, પછી શું લઈશું? પ્લસ વાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પછી પ્લસ ઝેડ, પાછું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ એક્સ. બધાને ગુણવા માંડીએ. ચાલો બધું ભૂલી જાવ, પહેલા આને જોજો, દાખલો યાદ રાખજો, બધું ભૂલી જાય એમ નહીં. બધાને સમજ પડે છે? એક્સ સ્ક્વેર ઝેડ, ભલે ઝેડ એક્સ છે પણ હું શું લખી દઈશ? એક્સ સ્ક્વેર. એટલે તમને છે ને છેલ્લે કટ કરવા પેલું ઝેડ સ્ક્વેર કન્ફ્યુઝન નહીં થઈ જાય. હવે આને શું લખીશું આની સાથે? પહેલા તો આ પ્લસ ની સાઇન, એક્સ સ્ક્વેર વાય વાય ક્યુબ વાય ઝેડ સ્ક્વેર એક્સ વાય સ્ક્વેર માઇનસ અને એક્સ વાય ઝેડ. જો અહીંયા એક્સ વાય ઝેડ આવ્યું, અહીંયા એક્સ વાય ઝેડ આવ્યું, હે ને? પછી મારે શું લેવાનું છે? ઝેડ એક્સ સ્ક્વેર ઝેડ વાય સ્ક્વેર ઝેડ ઝેડ નો ઘન એક્સ વાય ઝેડ. આ ત્રીજું એક્સ વાય ઝેડ આવી ગયું. ઝેડ આને ગુણો વાય સ્ક્વેર ઝેડ પ્લસ માઇનસ ઝેડ, એટલે ઝેડ સ્ક્વેર એક્સ કે એક્સ ઝેડ સ્ક્વેર જે લેશો.
હવે XY સ્ક્વેર ને સજાતીય પદ કશે દેખાય છે? જો આવ્યું માઇનસ પ્લસ ગયા, ખબર પડે છે? પછી XZ સ્ક્વેર આરું લાસ્ટમાં એક્ઝેક્ટ મળી ગયું. ક્યાં ગાડી? અહીંયા YZ સ્ક્વેર. ઓકે, થેન્ક યુ. હવે x સ્ક્વેર y માઇનસ ને આ પ્લસ ગયું. YZ સ્ક્વેર, ઓહો ધ્રુવીસ કામ લાગી ગયો. YZ સ્ક્વેર ઉડી ગયું, નહીં તો આપણે શોધતા થાકી ગયા હોત. y સ્ક્વેર z માઇનસ x સ્ક્વેર z. હવે તો બધું ઉડેલું જ દેખાય છે. નહીં ઉડે. બસ હવે જોજો હવે સાંભળી લો. x ક્યુબ પ્લસ y ક્યુબ પ્લસ અને મેં 3 લાઈન XYZ ની ડ્રો કરી તો બધા માઇનસમાં છે સાઈન. ને સરખી નિશાની વાળા કટ નહીં થાય ને, નિશાની ઓપોઝિટ. તો XYZ કેટલી વાર છે? તો શું આવશે? લેન્ધી છે પણ કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખવાનું છે. ઘણા તો અહીંયા જ નક્કી કરી નાખ્યું, અચ્છા આ લખી દેવાનું, બધું ઉડાવી દેવાનું. એવું ઘણા મગજ વાપરી પણ લીધું કે આપણે આન્સર આ લખી દેવાનું, બાકી કટ 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 કટ. બધા જ ના પડે પણ એવું જ કહ્યું. સાચી વાત છે, વિચારેલું ને એવું. જો કઈ વાંધો નહીં, ના લોજિક ચલાવતા રહેવું જોઈએ. અને હજુ પણ કહું છું, અમે તમને જે હોમવર્ક આપીએ છીએ ને એ હોમવર્ક નથી. એને ત્યારે જે દિવસે તમે પ્રેક્ટિસ તરીકે લેશો ને એ દિવસે તમને મેથ્સ આવડશે. તમે કઈ રીતે લો છો કે સરને અમારે લખીને બતાવવાનું છે અને એટલા માટે તમે એને પર્પસ ઊંધો લો છો. તમારે પોતાને પાક્કું કરવાનું છે. એટલા માટે તમે જ્યારે કરવા માંડશો એને પ્રેક્ટિસ કહેવાશે. અને કહેવત છે, પ્રેક્ટિસ મેક્સ મેન એન્ડ વુમન પરફેક્ટ, નોટ હોમવર્ક. બાકી તો જેવી તમારી ઈચ્છા. ઓકે, સાબિત કરવાનું આ સમજ પડી ગઈ. હવે તમારા માટે હજુ એક ક્વેશ્ચન છે 13 નંબર, જેમાં એમ કહ્યું છે કે x પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 0. તો x ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3xyz. આપણે આ સાબિત કરવાનું છે, આ લાવવાનું છે, રાઈટ? પણ એના માટે હું આ પાછું લખીશ. જો કનેક્ટિંગ છે x ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ માઇનસ શું છે? પણ એની આઈડેન્ટિટી આપણે જોયેલી, કઈ હતી? x પ્લસ વાય પ્લસ ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ. લખી શકું હું એ? અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ. પણ આની કિંમત તમને એમણે શું આપી છે? તો આના જગ્યાએ શું લખી? 0 બ્રેકેટમાં એક્સ સ્ક્વેર પ્લસ ક્લિયર. તો આન્સર શું આવ્યો? કોના બરાબર 0 આવ્યો? કે એક્સ ક્યુબ વાય ક્યુબ ઝેડ ક્યુબ માઇનસ 3xyz 0. તો આને અહીંયા લઈ જાઓ. બરાબર કેટલા આવશે? જો આ તમારે સાબિત કરવાનું હતું. અહીંયા ક્લિયર? બોલો, ઈઝી છે? થોડા બીઝી છે પણ ઈઝી છે. તો પહેલા તમે બોર્ડ પરથી, અને એના પછી એક કામ કરીએ. આપણે કયો પ્રશ્ન છે? 15મો પણ લઈ લઈએ. બધા જે તમને બહુ હેરાન પરેશાન કરે ને એ પ્રશ્ન પતાવી દઈએ આજે. નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે, તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. આ તમને અહીંયા આપ્યું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 25a નો વર્ગ માઇનસ 35a વત્તા 12. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા, આવું તમને ખબર છે? હવે આ દાખલો તમે કર્યો છે, 25 ગુણ્યા 12 કરો. 25 ગુણ્યા 12 ના હવે પાડો કે 35 જવાબ આવે. અને હજુ પણ કહું છું, સ્પ્લિટિંગ મેથડ ના દાખલા તમને પાક્કા આવડવા જોઈએ. નેક્સ્ટ યર હજુ પણ 10th સ્ટાન્ડર્ડમાં જ્યારે હું ભણાવું છું તો ઘણા સ્ટુડન્ટોને નથી આવડતું. તો તમારે આ વર્ષે એને પાક્કું કરવું રહ્યું ને. તો 25 ગુણ્યા 12 ના અવયવ પાડો કે 35 જવાબ આવે. 25 ગુણ્યા 12 કેટલા થશે? 300 થયા. 300 ના અવયવ પાડો કે 35. હવે છે ને એમાં પણ તમને મેં આઈડિયા આપી હતી, યાદ હોય તો.
જુઓ 25 ના અવયવ પાડો, 5 પચામ 12 ના અવિભાજ્ય અવયવ પાડો, 2 દુ 4 તાલી 12. હવે આની મદદથી તમારે જોડી બનાવવાની કે પ્લસ કરતા 35 આવે તો હું શું લઈશ? ચાલો ભાઈ હું લઈ લઉં છું 5 તાલી 15 ને 5 ચોક 20 આવી ગયું 20 અને 15. 20 ને 15 કેટલા થાય? તો હવે મારે અહીંયા શું લખવાનું? -20a -15a +12. આમાંથી કોમન શું નીકળશે? હા તો 5a માઇનસ અહીં કોમન 3 તો શું રહેશે? તો 5a - 4. તો આ લંબાઈ ગુણ્યા શું હતું? તમે આને લંબાઈ અથવા આને પહોળાઈ લો કે લંબાઈ લો, આને લંબાઈ લો કે આ લંબાઈ અને આ પહોળાઈ. મળી ગયું? ક્લિયર થયું? તો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? 15 માં સેકન્ડ એ તમારે જાતે જ કરવાનો રહેશે. આની અંદર પણ શું કરશો? 35 × 12 ના ફેક્ટર કરો કે સબટ્રેક્શન એટલે કે બાદબાકી કરતા કેટલા જવાબ આવે? 13 જવાબ આવે. શું જવાબ આવે? તો આવશે તમારો જવાબ? પાક્કું કે નહીં પાક્કું? ચાલો તો તમે પહેલા 15મો લખો. એક જ મિનિટ. બરાબર છે? ફટાફટ તમે લખો. આપણે બધા થઈ ગયા કે કોઈ બાકી છે જોઈ લો. એ તમે કાલે કહેશો કે સર 16મો બાકી રહી ગયો. ચાલો તો 16મો બી કરી નાખીએ. પહેલા આ કરી નાખો, 16મો પછીના રાઉન્ડમાં જોઈશું.